ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઉદ્યોગ વિસ્તારમાં આવેલ કંપનીમાં થયેલ બ્લાસ્ટના કારણે ગંભીર અકસ્માત સર્જાયો, જે બાબતે 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા. 2 કામદારના મોત થયા. મૃત્યુ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠે નિવેદન આપ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઉદ્યોગ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં થયેલા જોરદાર બ્લાસ્ટના કારણે ગંભીર અકસ્માત સર્જાયો. 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા. 2 કામદારોના મોત થયા. ઇજાગ્રસ્ત તમામ કામદારોને તાત્કાલિક હોસ્પિટલો ખસેડાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે, ત્યારે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠે નિવેદન આપ્યું છે. તેમણે ખાતરી આપી છે કે જ્યાં સુધી તમામ કામદારો સાજા નહીં થાય ત્યાં સુધી તમામ ખર્ચ કંપની ઉઠાવશે. હું રાજીવ નગીનદાસ શેઠ, મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર. અમારે ત્યાં જે 23 તારીખના અકસ્માત થયો હતો તે બાદ 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીને ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું છે. આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે, અને આ બાબતે અમને અને એમને પૂરતું કોમ્પન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારની ઘણું માર્ગદર્શન મળ્યું છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલા દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે. તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.